મારું નામ જાદવ કિરણસિંહ છે અને મને હાર્ટની પ્રોબ્લેમ હતો, 4 નળી બ્લોક હતી. ડૉક્ટર સાહેબ એવું કીધું મને કે તમારું ઓપરેશન કરવું પડશે. ભાઈ મારે ઓપરેશન કરવું નહોતું. પછી ઓપરેશન નહોતું, ભાઈ ખુકાર મેરીએ મને એક ભાઈએ કીધું મને કે ત્યાં જજે તો માનતા ત્યાં રાખીશ તો તને ઓપરેશન કરવું નહીં પડે. પછી મેં અહીં આવ્યો ખુકાર મંદિરે, અહીં માનતા લીધી મેં. તો માનતા લીધી અને ચુંદરી નારિયેલની અને સવાશેર પેંડાની અને એક સાડીની એવી માનતા લીધી મેં. અને પછી ત્યાર પછી મને લગભગ 3 મહિનામાં સારું થઈ ગયું ધીરે ધીરે. પછી ડૉક્ટર સાહેબે મને ઓપરેશન કરવાનું ના પાડી. પછી ધીરે ધીરે થોડો દુખાવો થતો હતો. તો પછી પ્રવચનમાં મેં આવ્યો ત્યાર પછી મને માતાજી એવું કીધું કે જો મેં દવાખાનું બતાવું ત્યાં જજો તો અહીં ઓપરેશન કરવું નહીં પડે. પછી માતાજી ઈશારો મને બતાડ્યો અને મેં ત્યાં ગયો તો ત્યાં મને દવા ચાલુ કરી. અત્યારે મને બિલકુલ બધું સારું થઈ ગયું છે અને ઓપરેશન કરવું નહીં પડ્યું મને. બરાબર, એટલે તમને હૃદયની તકલીફ હતી, 4 નળી બ્લોક હતી. 4 નળી મને બ્લોક હતી. ડોક્ટરને બતાવ્યું હતું ત્યારે એમને એવું કીધું હતું કે ઓપરેશન કરવું પડશે. હા, સર્જરી કરાવી પછી ઓપરેશન કરવું પડશે મારે. બરાબર, એટલે પછી તમે માનતા રાખી. હા. તો માનતા રાખીને ફરી બતાવ્યું હા. તો ઓપરેશન કરવાની ડોક્ટરે ના પાડી. પણ તોય તમને દુખાવો રહેતો હતો થોડો. દુખાવો રહેતો હતો. પછી માતાજીએ પછી પ્રવચનમાં મને એવું કીધું કે મેં દવાખાનું ઈશારો બતાવો ત્યાં જજો તમે તો ત્યાં મટી જશે. એટલે તો ત્યાં માતાજીએ એવું પ્રવચનમાં કીધેલું છે. હા, મને કીધું કદાચ હતું. જો દવાખાને જવાનું થાય તો હા. તમે પ્રાર્થના કરીને જજો. હા, તો ઓપરેશન કરવાની ઓપરેશન કરવાની જરૂર નહીં પડે. બરોબર, એ રીતનું પ્રવચન હા, પહેલા પ્રવચનમાં પહેલા સાંભળ્યું હતું. બરોબર, ને એ રીતે હા, ને એ રીતે તમે માતાજીને હા. માતાજીની વાત ઉપર શ્રદ્ધા શ્રદ્ધા રાખીને મેં દવાખાને ગયો અને ત્યાં આગળથી મને બધું મટી ગયું. મને વગર ઓપરેશન વગર ઓપરેશન કશું તકલીફ નહીં, બિલકુલ કશું જ નહીં. બિંદાસથી ફરું છું હવે. આ બધું કયા માતાજીની કૃપા. ખુકાર મેલની માતા. ભલે, રામ રામ. રામ રામ.